ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલની ધોરાજીમાં પધરામણી। આગામી તારીખ 26/1/2024ના રોજ રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલ નામ ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ ધોરાજી ખાતે બાઇક રેલી અને સભાને સંબોધન કરી હતી। શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પટાંગણમાં ખોડલધામ કાગવડ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ઉપસ્થિત મેદનીને સંબોધતા જણાવ્યું કે ખોડલધામ ટ્રસ્ટ અને હંમેશા માટે લોકોના આરોગ્યની સુખાકારી માટે ચિંતિત હોય છે, ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં દરેક સમાજના લોકોને કોઈપણ જાતિના ભેદભાવ વગર કેન્સરની સારવાર મળી રહે તે માટે ભૂમિદાન સંકલ્પબદ્ધ કરવા માટેની નેમ લેવામાં આવી છે। ત્યારે ધોરાજી ખાતે લોકોમાં પણ ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને વધુમાં જણાવેલ હતું કે અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિર જે હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે, જેમાં પણ જે હિન્દુઓ જોડાય એક આસ્થાની વાત છે। ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે આરોગ્ય ધામનું નિર્માણના ભૂમિપૂજન નિમિત્તે 21/1/2024ના રોજ ભૂમિપૂજન થવાનું હોય તો આખા ધોરાજી તાલુકાને રૂબરૂ આવી ખોડલધામની ટીમ અહીંયા આમંત્રણ દેવા આવી છે। ત્યારે ધોરાજી તાલુકાના સર્વ સમાજ અને લેવા પટેલ સમાજને આ તકે આમંત્રણ પાઠવું છું અને ખાસ વિનંતી કરું છું કે આ એક ઐતિહાસિક ક્ષણ જે બનવાનો છે એના સૌ સાક્ષી બને એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું। સાથે સાથે આજે જે માહોલ ધોરાજીની અંદર લેવા પટેલ સમાજનો મને જોવા મળ્યો છે એમાં ખાસ કરીને મહેનત કરી છે ભાઈ અમારા અરવિંદભાઈ વોરાએ, ભાઈ વરુણે અને ભાઈ લલિતભાઈ વસોયા। તો જે માહોલ આમ તો રેલી સ્વરૂપે ઘણી રેલીઓ મેં જોઈ છે, પણ પ્રથમ રેલી મહિલા રેલી મેં પ્રથમ જોઈ છે ને ત્યારે આખી ટીમને મારા લાખ અભિનંદન આપું છું। સાથે સાથે જયેશભાઈ પણ સાથે છે, ધારાસભ્ય શ્રી જેતપુર, એનો પણ આભાર માનું છું અને ખાસ કરીને ખોડલધામ ચોક અને ખોડલધામ કાર્યાલયનું આજે ઓપનિંગ થયું છે એ પણ ખૂબ બિરદાવવા લાયક છે। ત્યારે પણ આ બધાને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવું છું। જય મા। સાહેબ, હાલ જે રામ મંદિર બની રહ્યું છે એ બાબતમાં શું કહેશો તમે? રામ મંદિર બની રહ્યું છે એક ઐતિહાસિક ઘડી દેશ માટે થવા જઈ રહી છે, ત્યારે એના પણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સર્વ દેશવાસીઓને મારા અભિનંદન પાઠવું છું। હાલ જે ચૂંટણી આવશે એમાં શું કહેશો સાહેબ?